જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ। વૈષ્ણવો, આજે હું મારા પપ્પાના ઘરે આવી ગઈ છું અને એટલા માટે થોડોક આપણે લાવો છે, પપ્પાનો પણ લેવો છે। જ્યાં પણ જાઓ વૈષ્ણવ, ત્યાં આપણે બે ઘડી પણ સાથે બેસી અને સત્સંગનો અવશ્ય છે લાભ લઈએ છીએ। આજે પપ્પા સાથે બેઠી છું તો એમ થયું કે સત્સંગ કરી અને સર્વને પણ લાભ આપીએ। તો પપ્પા છે એમના પાસેથી આપણે આજે 5-6 ગીતોની કડી છે, ધોળપદોની કડી છે, આપણે સાંભળીશ। અને વૈષ્ણવો, જો તમને ધોળપદ પસંદ આવે તો પપ્પાના જ અવાજમાં એ આખું ધોળપદ તમને સંભળાવીશું, પણ તમારે કોમેન્ટ કરવી પડશે કે બેન અમારે આ ધોળપદ આખું સાંભળવું છે। તો ફરી પાછી આવીશ ત્યારે આખો વિડીયો છે આપણે ધોળપદનો બનાવી અને તમને છે સંભળાવીશું। તો પપ્પાને પણ છે આપણે મળીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। પપ્પા, આજે તમે આપણે ભેગા થયા છીએ તો આજનો નાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે। તો જેટલા સમય આપણે ભેગા મળ્યા છીએ એટલો સમય છે તો આપણે આનંદ કરવો છે। તો તમે એ ધોળપદ સંભળાવો। સખી આજનો રે લાવો લીજીએ રે, કાલ કોને દીઠું છે। એ આનંદની હેલી ને વાણી ના મેહુલા, સુખને સરવાળે ભીંજવીએ રે, કાલ કોને દીઠું છે। સખી આજનો રે લાવો લીજીએ રે, કાલ કોને દીઠું છે। આનંદની હેલી ને વાણી ના મેહુલા, સુખને સરવાળે ભીંજવીએ રે, કાલ કોને દીઠું છે। એ સોનાનું પારણું ને રેશમની દોરી, હરખે શ્રીનાથજી ઝુલાવીએ રે, કાલ કોને દીઠું છે। આ ધોળપદમાં એવું કે ને કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે, એટલે કે કાલની કોઈને ખબર નથી। તો આજે જે આપણા પાસે જે સમય છે એમાં પ્રભુના ગુણગાન ગાઈ લેવા જોઈએ, શ્રીનાથજીની સેવા કરી લેવી જોઈએ। કહેવાનો અર્થ એમ છે ને, આનંદ જ લેવાનો બરાબર। અને બીજો એક ધોળપદ કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા, કારણ કે નામનું તો મહાત્મ્ય એટલું છે કે શ્રી વલ્લભના નામનો ઉચ્ચાર આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણે એવા કેટલાય લાખો આપણા જે જન્મ થયા છે, 84 લાખ યોનિમાં આપણે ફર્યા, એમાં જે આપણે પુણ્ય ભેગા કર્યા, એ પુણ્યનું ફળ મળે ત્યારે આપણે શ્રી વલ્લભના નામનું ઉચ્ચારણ કરી શકીએ। તો વલ્લભ ગુણ ગાવા રે ગાવા એ ધોળપદ સંભળાવો। હે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા રે નહીં આવે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, સંસારિયામાં ચેતીને ચાલો રે, હે નકટા થઈને શું મારો રે, હે પ્રભુ ભજન વિનરયા, હે પ્રભુ ભજન વિનરયા, ઠાઠ બધોય ઠાલો, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે। વાહ વાહ, આમાં એવું કીધું કે આ સંસાર એવો છે કે ક્યારે આપણને દુસંગ લાગી જાય એની આપણને ખ્યાલ ના રહે, એટલે આમાં ચેતીને ચાલવાનું કીધું કે સંસારી આમાં ચેતીને ચાલો। આપણે આ નકટા થઈને માલવાનું નથી, આ તો વિરહ અને તાપનો માર્ગ છે, આમાં ઉછાળા મારવાના નથી। આપણે ઘરની અંદર આપણા પ્રભુને પધરાવી અને આપણે સેવા કરવાની છે, કારણ કે અવસરિયા પછી પાછા નહીં મળે, એટલે કે આ માનવ દેહ છે એ પાછો નહીં મળે। આ અમૂલક માનવ દેહ જ્યારે પાછો આપણને નહીં મળે તો આ મળ્યો છે તો એનો લાભ લેવાનો છે, વલ્લભ ગુણગાન છે એ ગાવાના છે। તો આવા જ પ્રભુ છે, એમના જ આત્મજ છે શ્રી વલ્લભના આત્મજ એટલે શ્રી ગુસાઈજી, અને એ તો પરમ કૃપાળુ છે। તો એ તો ચરણાટની અંદર એમનું પ્રાગટ્ય। તો આવું ચરણાટ ગામ કેવું છે? અરે એની વાત જ આવો। હે ચરણાટ જાતા માને રોમ રોમ જાગે, હે મથુરાની માયા પાર રે, સજની રે સાંભળજે કહું વાતડી, એ ગિરી કંદરા મારે પ્રગટારે શ્રીનાથજી, એ ત્યાં છે ડાકોર વાલો
સજની રે સાંભળજે કહું આકડી ચરણાટ જાતા મને રોમ રોમ જાગે એવી મથુરાની માયા પાર રે સજની રે સાંભળજે કહું આકડી. વાહ ભાઈ વાહ. ગિરી કંદરામાં પ્રગટ્યા શ્રીનાથજી. આ શ્રીનાથજી બાવાને ગાયો કેટલી વાલી, એવી વાલી કે જ્યારે શ્રી મહાપ્રભુજી પાસે એક કળિયો હતો ને સોનાની વીંટી, એ પણ વેચીને પ્રભુને સર્વપ્રથમ 2 ગાયો છે એમને ભેટ કરી. અને પછી સદુ પાંડે ગામના સર્વ ગોપાલપુરના સર્વ વૈષ્ણવો છે, ભગવદીઓ વ્રજવાસીઓ છે, એમણે ગાયોની એટલી ભેટ કરી, 100 ભેટ શ્રીનાથજી બાવાને થઈ. હે ગાયલાઓ ને મારી ગોતી હે બ્રજવાસી ગોવાળિયા રે ગાયલાઓ ને મારી ગોતી હે ગાયલાઓ ને મારી ગોતી હે બ્રજવાસી ગોવાળિયા રે ગાયલાઓ ને મારી ગોતી હે આંખે છે માંજણીને મુખે છે માંજણી હરે હૃદય સામન ગાય હોતી હે બ્રજવાસી ગોવાળિયા રે ગાયલાઓ ને મારી ગોતી. હા ભાઈ વાહ. આ ગાયો ચરાવવા પ્રભુ છે ગિરિરાજ પરથી પ્રભુ છે વ્રજમાં જાય છે, અને આવી ગાયો છે એમાં પ્રભુ છે ગાયોની સાથે ખેલી રહ્યા છે, ગાયોને ચરાવી રહ્યા છે, સાથે સાથે ગોપીઓને વ્રજવાસીઓને સુખ આપી રહ્યા છે. એમના દૂધ દહીં અને માખણ પ્રભુ આરોગી રહ્યા છે, અને આવા ગોપીઓના ચીકણા છે એ પ્રભુએ ચોર્યા. અને એની શું વાત કરું, આ છયા નંદના છે વાલા વૈષ્ણવો. હે છયા નંદના રે વાલા બ્રજના રે મારી ચૂંદડીના ચોર હે 1,00,000ની ચૂંદડીને અજબ રૂડો રંગ હે વેગડા રહે વરરાજી મારા શ્યામના થાશે અંગ છયા નંદના રે વાલા બ્રજના રે મારી ચૂંદડીના ચોર ચટકી છે ચૂંદડીને છે જાતા એ માત જશોદાજી લાડ લડાવે તેમાં સેનો પાડ છયા નંદના રે વાલા બ્રજના રે મારી ચૂંદડીના ચોર. વૈષ્ણવો, તમને બધાને આનંદ આવ્યો સત્સંગમાં? અમે તો હજી અવિરતપણે આવો સત્સંગ કરવાના જ છીએ. પણ આ તમારા માટે છે એ ધોળપદની એક લાઈન તમારી સમક્ષ મૂકી. જો તમને આ ધોળપદ પસંદ પડ્યા હોય તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. તમને આખું ધોળપદ છે એ અવશ્ય સંભળાવીશું. અમે તો અવિરતપણે સત્સંગ કરી રહ્યા છીએ. હજુ પણ હે વાલા મારા ગોકુળ મથુરા બેરે ગામડા રે હે વાલા મારા ગોકુળ મથુરા બેરે ગામડા રે હે વચમાં છે જમુનાજી ભરપૂર હો લાલ ગોકુળ વેલેરા રે પધાર દોરે એ ગોકુળ રે વેલેરા પધાર દોરે હે વાલા મારા ગોકુળ મથુરા બેરે હી ગામડા રે અને વચમાં છે જમુનાજી ભરપૂર હો લાલ ગોકુળ વેલેરા રે પધાર દોરે. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયા